ભગવાન દ્વારકાધીશ રૂકમણીજીના વિવાહ થયા. ત્યારબાદ ભગવાનના બીજા વિવાહ જામવતી, ત્રીજા સત્યભામાજી સાથે, ચોથા વિવાહ કાલિંદીજી સાથે, પાંચમા મિત્રવિંદા, છઠ્ઠા સત્યા અને આઠમા લક્ષ્મણા સાથે વિવાહ થયા. અને ત્યારબાદ ભગવાને ભૌમાસુરના કારાગૃહમાંથી 16,100 રાજકન્યાઓને મુક્ત કરાવી. અને એ બધીએ ભગવાનના ચરણોમાં નિવેદન કર્યું, પ્રભુ આ અસુરના ઘરે અમે કેટલાય દિવસથી રહી છીએ, તો હવે અમારો સમાજ સ્વીકાર નહીં કરે. માતા પિતાના ઘરે જઈને કરશું શું? સમાજમાં અમારો કોઈ સ્વીકાર નહીં કરે. તો અમારી પાસે એક જ ઉપાય છે કે ક્યાં અમે આત્મહત્યા કરી લઈએ, નહીં તો તમે અમારો સ્વીકાર કરો. તો ભગવાનની 16,100 રાજકન્યાઓ સાથે એક જ મુહૂર્તમાં 16,100 રૂપ ધારણ કરી વિવાહ કર્યા. દ્વારકામાં ભગવાન રહે છે. ગૃહસ્થ જીવન, પોતાના આચરણથી ગૃહસ્થોને કેવું જીવન જીવવું જોઈએ એ શીખવવા માટે ભગવાન સ્વયં રોજ 13,100 ગાયોનું દાન કરતા. અને ગૃહસ્થો માટે શાસ્ત્રે જે ધર્મની મર્યાદાઓ બતાવી છે એનું ભગવાન સ્વયં પાલન કરતા. કથા કહેતા કહેતા પરીક્ષિતજી સાંભળતા સુખદેવજીના ચરણોમાં નિવેદન કરી. સુદામાજીનું ચરિત્ર આપણે અંતમાં સાંભળીએ. સુદામાજીનું ચરિત્ર સાંભળવા માટે પરીક્ષિતજીએ કોઈ જિજ્ઞાસા નથી કરી. ઘણા લોકો કથાકારો એમ કે પરીક્ષિતજીએ પૂછ્યું, ભગવાન અમને સુદામાજીનું ચરિત્ર સંભળાવો નહીં. ભાગવત સામે છે. પરીક્ષિતજીએ વાત એવી કરી કે વાત ઉપરથી સુખદેવજીને સુદામાજીનું સ્મરણ, ચરિત્રનું સ્મરણ થયું અને એને સામેથી કથા કહેવાનો પ્રારંભ કર્યો. પરીક્ષિતજી કહે છે, સાવાગ્યયાતસ્ય ગુણાન ગૃણીતે કરો ચ તત્કર્મ કરો મનશ્ચ. હે ભગવાન, ઈ જ વાણી છે જેનાથી ભગવાનના ગુણગાન થાય. ઈ જ હાથ છે કે જે ભગવાનની સેવામાં લાગ્યા હોય. ઈ જ મન સાર્થક છે જે સર્વત્ર ભગવાનનું સ્મરણ કરે. અને ઈ જ કાન શૃણોતિ તત્ પુણ્ય કથા સકર્ણ. ભગવાનની પરમ પુણ્યમય કથા સાંભળે છે. ઈ જ કાન છે. અને હવે પરીક્ષિતજી કહે છે, અંગાની વિષ્ણુ રથતજ્જનાનાં પાદોદકમ્યાનિ ભજન્તિ નિત્યમ. શું કહે છે? અંગાની વિષ્ણુ રથતજ્જનાનાં પાદોદકમ યાની ભજન્તિ નિત્યમ. શરીરના ઈ જ અંગ સાર્થક છે જેમ જે ભગવાન વિષ્ણુ અથવા તજ્જનાના એના ભક્તોના ચરણામૃતને મસ્તક ઉપર ધારણ કરે છે. શરીરના જે અંગ ભગવાન વિષ્ણુ અથવા એના ભક્તોના ચરણામૃતને ધારણ કરે છે એ જ અંગ સાર્થક છે. અને આ વાત સાંભળીને સુખદેવજીને સ્મરણ આવી ગયું કે ભક્તોના ચરણામૃતનો શું મહિમા છે. ભગવાન સ્વયં પોતાના ભક્તનું ચરણામૃત મસ્તક પર ધારણ કરે છે. અને એટલા માટે સુખદેવજીને ઈ ઘટનાનું સ્મરણ આવી ગયું કે જે ઘટનામાં ભગવાન દ્વારકાધીશે પોતાના ભક્તના પગ ધોઈને એ ચરણામૃત મસ્તક પર ધારણ કર્યું. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતા જીતેન્દ્રિય. એ પરીક્ષિત, ભગવાન કૃષ્ણના એક સખા હતા, મિત્ર હતા. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયના ભોગોથી બિલકુલ વિરક્ત હતા. એકદમ પ્રશાંત મન જેનું શાંત હતું, ઇન્દ્રિયો જેની વશમાં હતી. ગૃહસ્થ જીવન જીવતા હતા, પરંતુ યદૃચ્છયા ઉપપન્નેન
આપમેળે જે કાંઈ મળી જતું એનાથી જીવન ચલાવતા હતા. કાંઈ કામ ધંધો હતો નહીં, બ્રાહ્મણ હતા, ભિક્ષા પણ માંગતા નહોતા. કોઈના ઘરે કાંઈ ઉત્સવ હોય, કાંઈ વાર તહેવાર પર્વ હોય તો લોકો સામેથી કાંઈક આપતા, તો એનાથી એનું જીવન ચાલતું. ક્યારેય કોઈની પાસે માંગ્યું નથી. અને એવા દિવસો એને સુદામાજીએ જીવનમાં કાઢ્યા છે. ભોજન માટે મહિનાઓ સુધી અન્ન જોયું નથી. ફળો, વૃક્ષના પાંદડાઓથી ભોજન જીવન ચાલે છે. સુદામાજીના પત્ની સુશીલા બાળકોને ભૂખ્યા જોઈને ક્યારેક કહેતા તો સુદામાજી સમજાવતા, દેવી તું શું કામ ચિંતા કરે છે? આપણે કેટલા ભાગ્યશાળી છે. સંસારના લોકોને મહિનામાં 2 જ 11 આવે. દ્વારકા વાળાની કૃપાથી આપણે મહિનામાં 30 11 છે. તું શું કામ ચિંતા કરે છે? આવું જેનું જીવન હતું. છોકરાઓ ભોજન માટે વ્યાકુળ હોય પણ ઘરમાં ભોજન નથી. ભગવાન દ્વારકામાં બેસીને વિચાર કરે કે આ સુદામા મારી પાસે આવશે નહીં. માંગવાની એની વૃત્તિ નથી. કારણ કે ભગવાનથી પણ હવે સુદામાજીની દરિદ્રતા સહન નથી થતી. એક દિવસ બ્રાહ્મણનું રૂપ લઈને એના ઘરે આવ્યા. દરવાજો ખખડાયો. સુશીલા જે દરવાજો ખોલ્યો, ભિક્ષા દેહી મૈયા. સુશીલાજી કહે છે, બ્રાહ્મણ દેવ, મારા ઘરે સૂતક છે, હું તમને ભિક્ષા નહીં દઈ શકું. શેનું સૂતક છે બેન? મારા ઘરે દીકરાનો જન્મ થયો છે, એનું સૂતક છે. કેટલા દિવસનું સૂતક છે? આજીવનનું સૂતક છે. અરે દેવી, દીકરાનું સૂતક તો 15 દિવસ હોય, 20 દિવસ હોય. નહીં મહાત્મા, મારા ઘરે દરિદ્રતા નામનો પુત્ર છે, એની લીધે મારે આખા જીવનનું સૂતક છે. અર્થાત દરિદ્રતાને લીધે હું કાંઈ દઈ શકું એમ નથી. બ્રાહ્મણના રૂપમાં ભગવાન કહે છે, દેવી તમને ખબર છે કે તમારા પતિના મિત્ર કોણ છે? દ્વારકાધીશ ભગવાન, દ્વારકાના નાથ, સોનાની નગરીમાં જે રહે છે એ તમારા પતિના મિત્ર છે. તો તમે એને કહો એક વખત એની પાસે જાય તો એ એને અઢળક સંપત્તિ આપશે. સુદામાજી કૃષ્ણ કથા તો રોજ સુશીલાને સંભળાવતા, પણ આજ સુધી એને એમ નથી કીધું ક્યારે કે કૃષ્ણ મારા મિત્ર છે. બ્રાહ્મણના રૂપમાં ભગવાન કહીને ચાલ્યા ગયા. સુશીલા આજ ઘરે સુદામાજી આવ્યા, બેસાડીને કહે છે, ભગવાન નનુ બ્રહ્મન ભગવતઃ સખા સાક્ષાત શ્રિયઃ પતિ. હે બ્રહ્મન, સખા સાક્ષાત શ્રિયઃ પતિ. મેં સાંભળ્યું છે કે તમારા મિત્ર લક્ષ્મીપતિ ભગવાન કૃષ્ણ છે. સાંભળતા જ સુદામાના હૃદયમાં એક ફાળ પડી. કારણ કે એને કૃષ્ણ કીધું હોત તો વાંધો નહોતો, દ્વારકાધીશ કીધું હોત તો વાંધો નહોતો, પણ સંબોધન શું કીધું? શ્રીયઃ પતિ, લક્ષ્મીપતિ તમારા ભગવાન છે. તો સુદામાજી સમજી ગયા આના મનમાં કંઈક લાલચ જાગી છે. હે પ્રભુ, ભગવાન તો બ્રહ્મણ્યસ્ય શરણ્યસ્ય ભગવાન સાત્વતઃ. બ્રાહ્મણોના તો કેટલો આદર કરવા વાળા છે. જો તમે એક વખત એની પાસે જાશો, તમારે માંગવું નહીં પડે. એનો સ્વભાવ છે કે એના ભક્તોને પોતાની જાત સુદ્ધા આપી દે છે. તો આપણે તો ક્યાં એટલું બધું જોતું છે? જો થોડુંક પણ આપશે તો આપણું કમસે કમ એટલું આપણને મળે કે આપણું ગૃહસ્થ જીવન શાંતિથી પસાર કરી દઈએ. આપણે સંસારની જેમ ભોગો વૈભવ નથી જોતો. બસ 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા થઈ જાય એટલી પણ ઠાકોરજી કૃપા કરી લે તો બહુ છે. હે પ્રભુ, તમે એક વખત એની પાસે જાઓ. માંગતા નહીં, તમારી સ્થિતિ જોઈને સમજી જાય છે. સદેવ ભાર્યયા વિપ્રો
બહુશઃ પ્રાર્થિતો, બહુ અનેક વાર સુશીલાજીએ કીધું કે હે બ્રાહ્મણ, એક વખત તમે જાઓ, એક વખત, બહુશઃ પ્રાર્થિતો. રોજ સુશીલાજી બસ એક જ વાત કરતા, એક વખત તો તમે જાઓ તમારા મિત્ર પાસે, તમે માંગતા નહીં, ખાલી એને મળીને આવજો. ભગવાન વિચાર કરે કે આ નહીં આવે. સુશીલાજીના હૃદયમાં પ્રેરણા આપીને એના મુખમાંથી એક એવો શબ્દ બોલાયો કે સુદામાજી જવા માટે તૈયાર થઈ ગયા. શું કહે છે? હે પ્રભુ, તમને એમ પણ નથી થતું કે મારા મિત્રના દર્શન કર્યા વર્ષો થઈ ગયા, તો કમસે કમ એનું મુખ તો એક વખત જોઈ આવું. બાળપણમાં તમે સાથે ભણતા હતા, એ સમયે તમે પ્રભુના દર્શન કર્યા હતા, પછી આજ વર્ષો વયા ગયા, તો તમને એમ પણ નથી થતું એક વખત જઈને એનું સુંદર મુખ તો જોઈ આવું. ત્યારે સુદામાજી કહે, અયમ હિ પરમો લાભો યદુત્તમ શ્લોક દર્શનમ. અયમ હિ પરમો લાભ. આ વાત બરોબર છે. જીવનનો પરમ લાભ એ છે કે દ્વારકાનાથના દર્શન થઈ ગયા અને જવા માટે તૈયાર થયા. સુશીલા, મિત્રના ઘરે જવું હોય તો ખાલી હાથે ન જવાય, મને કંઈક ઉપહાર આપ્યો. સુશીલાજી 4 ઘરમાંથી પૌવા માંગીને લઈને આવે છે. એક પોટલીમાં પૌવા બાંધીને આપ્યા. સુદામાજી દ્વારકા જવા માટે નીકળ્યા છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. પણ અત્યારે આપણે સમય નથી એટલો બધો. સુદામાજી પોરબંદરથી નીકળ્યા દ્વારકા જવા માટે. સુશીલાજી દ્વારમાં ઊભા છે, હૃદયમાં દુઃખી છે કે મારા પતિનું શરીર વૃદ્ધ છે, દુર્બળ છે, કેટલાય દિવસથી ભોજન નથી કર્યું અને એની જવાની ઈચ્છા પણ નહોતી, પણ વારંવાર મેં આગ્રહ કરીને મોકલ્યા છે. તો દ્વારમાં ઊભા ઊભા મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે અને એને પણ મનમાં સંકલ્પ લીધો, જ્યાં સુધી મારા પતિ પાછા નહીં આવે ત્યાં સુધી હું પણ ભોજન નહીં કરું. સુદામાજી ચાલતા ચાલતા જાય. રસ્તામાં વિશ્રામ કરવા માટે એક વૃક્ષ નીચે બેઠા છે. ભગવાનનો સ્વભાવ છે કે જીવ એક ડગલો એની તરફ ચાલે તો ઠાકોરજી 100 ડગલા ચાલે છે. યોગ માયાને આદેશ આપ્યો કે જાઓ સુદામાને દ્વારકા પહોંચાડો. સુદામાજી સૂતા છે. જાગીને જોયું ત્યાં તો વિશાળ ભવનો, બધી જે બાજુ નજર કરે ત્યાં સોનાના વિશાળ આલિશાન ભવનો છે. નગરના લોકોને પૂછ્યું કે આ કયું શહેર છે? તો કે આ તો દ્વારકા નગરી છે. અરે, એટલી જલ્દી હું દ્વારકા પહોંચી ગયો. લોકોને પૂછ્યું કે ભાઈ દ્વારકાધીશ કૃષ્ણનો મહેલ ક્યાં છે? લોકોએ રસ્તો બતાવ્યો કે બ્રાહ્મણદેવ, આજે સામે હજારો મહેલ દેખાય છે, બધા દ્વારકાધીશના મહેલો જ છે, કારણ કે 16,108 રાણીઓના અલગ અલગ ભવનો છે. સુદામાજી ત્યાં પ્રવેશ કરે. સૌથી પહેલું જે ભવન છે રૂકમણીજીનું ભવન, ત્યાં દ્વાર પાસે ગયા. ત્યાં જઈને દ્વારપાલોને કીધું કે ભાઈ હું કૃષ્ણનો મિત્ર છું અને એને મળવા માટે આવ્યો છું. તમે અંદર જઈને એની રજા લઈ આવો. દ્વારપાલો કહે છે, બ્રાહ્મણદેવ, આ દ્વારકાધીશનો દરબાર છે, અહીંયા પ્રવેશ કરવો હોય તો ઇન્દ્ર, સૂર્ય, બ્રહ્માજી પણ રજા વગર આમાં પ્રવેશ ન કરી શકે, પણ તમારી જેવા બ્રાહ્મણો માટે અહીંયા પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. દ્વારકાધીશનો દરબાર બ્રાહ્મણો માટે 24 કલાક ખુલ્લા છે. ઘણા વક્તાઓ એમ કે સુદામાજીને દ્વારપાલોએ ધમકાવ્યા કે જા ભિખારી, અહીંયા જગ્યા નથી. જે ભગવાનના દ્વારપાલો વૈકુંઠમાં જય અને વિજયી એક બ્રાહ્મણોને અંદર જાતા રોક્યા, તો વૈકુંઠમાંથી પણ ઠાકોરજી એને નીચે નાખ્યા હોય, તો એના દ્વારપાલો શું એવા હોય કે બ્રાહ્મણને ફટકારે કે અહીંયા તારી જેવા ભીખ મંગાની જગ્યા નથી. દ્વારપાલો કહે છે કે જાઓ બ્રાહ્મણદેવ, પણ સુદામાજી કહે છે કે નહીં,
મારો મિત્ર એટલો મોટો માણસ છે, કંઈક કામમાં વ્યસ્ત રહે છે. તમે જઈને એને ખાલી સમાચાર આપો કે તમારા મિત્ર આવ્યા છે. અંદર જઈને દ્વારપાલોએ સમાચાર આપ્યા. જેવું ભગવાનના કાનમાં કીધું કે પ્રભુ કોઈ બ્રાહ્મણ દેવ આવ્યા છે, શરીરમાં હાડક્યા સિવાય કાંઈ છે જ નહીં, લોહીને માંસ તો છે જ નહીં, એક ધોતી પહેરી છે પણ એમાંય તે ગણી ન શકાય એટલા છિદ્ર છે. નામ બતાવત હે આપનો સુદામા. અને જેવું ભગવાને સુદામા સાંભળ્યું ત્યાં તો સિંહાસન ઉપરથી કૂદ્યા અને ભગવાન દોડ્યા. એવી રીતે દોડ્યા પછી દ્વારકામાં બધા સેવકો છે, ભગવાનની રાણીઓ ઊભી છે, બધી વિચાર કરે કે શું આજ સુધી આવી રીતે પોતાના ભાઈ બલરામજીના સ્વાગત માટે પણ નથી દોડ્યા. એવું તો કોણ આવ્યું કે પ્રભુ એટલી ત્વરાથી દોડી રહ્યા છે. અને દોડતા સુદામા 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 કરતા દ્વાર પાસે પહોંચ્યા. સુદામાજીને જોઈને સીધા ભગવાને ભુજાઓમાં ભરી દીધા. ઘણી ક્ષણ સુધી તો એવી સ્થિતિ છે કે કંઈ બોલી શકે એમ નથી. સુદામાજીએ ભગવાનને પકડ્યા છે, ભગવાને સુદામાને પકડ્યા છે. કેટલી વાર સુધી એમના ઉભા રહ્યા. ભગવાને વિચાર કર્યો કે મારું શરીર તો હૃષ્ટપુષ્ટ છે, મારો મિત્ર હાડક્યાઓ જ છે શરીરમાં, વધારે સમય મારું વજન ખમી નહીં શકે. સુદામાજી વિચાર કરે કે મારા મિત્રનું શરીર કેટલું સુંદર છે, મારી હડ્ડીઓ એને વાગતી છે. તો બંને અલગ થયા છે, ઘરમાં લઈને આવ્યા છે, પોતાનો હાથ પકડીને લઈને આવ્યા. અધોપવેશ્ય પર્યંકે સ્વયં સખ્યુ સમરહણમ. સુદામાજીને સિંહાસન પર બેસાડ્યા છે, રૂકમણીજી ઇત્યાદિ પંખો કરી રહ્યા છે અને ભગવાન સુદામાજીના ચરણોમાં બેઠા. પ્રાણીઓ ઈશારો કર્યો, પાણી લેવા માટે ગઈ છે. પણ એ પહેલા ભગવાને સુદામાજીના ચરણોને હાથમાં લીધા. સુદામાજીના ચરણોની સ્થિતિ એવી હતી કે એમાં કોઈ સ્થાન એવું નહોતું કે જ્યાં કાંટાઓ ન વાગેલા હોય. દેખી સુદામા કી દીન દશા કરુણા કરકે કરુણા નિધિ રોય. ઠાકોરજીની આંખમાં પણ આંસુ આવી ગયા. સુદામાજીના ચરણોને પોતાના અશ્રુઓથી ધોઈ નાખ્યા. સત્યભામા ઇત્યાદિ ચરણ લઈને આવે. ભગવાને સ્વયં પોતાના હાથથી સુદામાજીના ચરણો ધોયા છે. અને ચરણો ધોઈને અગૃહિત શિરસા રાજન ભગવાન લોક પાવન. જે ભગવાનના ચરણોમાંથી નીકળેલી ગંગાને સંપૂર્ણ સૃષ્ટિ મસ્તક પર ધારણ કરે છે, એ જ ભગવાને સુદામાજીનું ચરણામૃત અગૃહિત શિરસા રાજન ભગવાન લોક પાવન, સંપૂર્ણ લોકને પાવન કરવા વાળા ભગવાને સુદામાજીનું ચરણામૃત મસ્તક પર ધારણ કર્યું છે. સુદામાજીને ભોજન કરાવ્યું. પોતાના મહેલમાં રૂકમણીજી સાથે જે શયન કક્ષમાં ભગવાન શયન કરે છે, જ્યાં બ્રહ્માજીને પણ પ્રવેશ ન મળે, એ શયન કક્ષમાં લઈને ગયા. સુદામાજીને પોતાના પલંગ પર બેસાડ્યા છે. સુરાવીને પોતે ચરણો દબાવે છે. રૂકમણીજી સ્વયં મહાલક્ષ્મી પંખો કરે છે. સુદામાજીને સંકોચ થઈ રહ્યો છે, પણ ઠાકુરજી આ સેવા કરવા માટે પૂર્ણ તત્પર છે. ભગવાન પૂછે છે કે મિત્ર, મારી ભાભીએ મારી માટે કાંઈ ઉપહાર પહેલા તો પૂછ્યું ભગવાને કે મિત્ર તમારા વિવાહ થયા કે નહીં, બાળ ગોપાલ થયા કે નહીં? તો કે હા, બસ મારી યોગ્ય ધર્મમાં રુચિ વાળી, ભજનમાં સહાય કરવા વાળી પત્ની છે, બાળકો છે. અરે સુદામા, તારા વિવાહ થયા, મને બોલાવ્યો પણ નહીં. સુદામાજી કહે છે કે કૃષ્ણ, મેં તો એક કર્યા, તે એટલા કર્યા, મને કેમ બોલાવ્યો? મેં તો એક જ કર્યા છે.
સુદામાજી ને પૂછે છે, મિત્ર ભાભીએ મારી માટે કઈ મોકલ્યું છે? કિમુપાયન માનિતમ બ્રહ્મન મે ભવતા ગૃહા, ઘરેથી મારી માટે કઈ લાવ્યા છો? પણ સુદામાજીને મનમાં વિચાર છે કે આવું જેનું ઐશ્વર્ય હોય એને પૌવા કેમ દઉં? સોનાના મહેલમાં જે રહેતા હોય, સોનાના થાળમાં ભોજન કરતા હોય, 56 ભોગનો ભોગ લાગતો હોય, એને મારે પૌવા કેમ દેવા? ભગવાન કહે છે, મિત્ર તું જાણે છો મારો સ્વભાવ. ભક્તમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપિહતમ અશ્નામિ પ્રયતાત્મન. ગીતામાં જે શ્લોક ભગવાન બોલે છે એ જ શ્લોક અહીંયા સુદામાજીને સંભળાવે છે. પણ છતાં સુદામાજીની હિંમત નથી ચાલતી દેવાની. એટલે ઠાકોરજીએ સુદામાજી બગલમાં એ પૌવાની પોટલી છુપાવતા હતા એને ખેંચી, ઝટકો મારી ખેંચી લીધી, ખોલીને એમાંથી પૌવા કાઢ્યા. ઠાકોરજી એક મુઠ્ઠી પૌવા લઈને મુખમાં મૂક્યા. આહા મિત્ર, કેટલો સ્વાદ આવ્યો! ગોકુળમાંથી નીકળ્યા પછી પહેલી વખત આવો સ્વાદ આવ્યો. માતા યશોદાના હાથનો જે સ્વાદ હતો એ આજ વર્ષો પછી પહેલી વાર સ્વાદ આવ્યો. અને એટલું કે ભગવાન બીજી મુઠ્ઠી જ્યાં મુખમાં મૂકવા ગયા, ઇતિ મૃષ્ટિમ સકૃત જગ્વા દ્વિતીયમ માદતે તાવત શ્રી જગૃહે હસ્તમ તત્પરા પરમેષ્ઠિન. બીજી મુઠ્ઠી ખાવા જાય તાવત શ્રી જગૃહે હસ્તમ, ત્યાં સુધીમાં શ્રી લક્ષ્મીજી અર્થાત રૂકમણીજીએ ભગવાનનો હાથ પકડી લીધો. કેમ? તત્પરઃ પરમેષ્ઠિન. લક્ષ્મીજી જાણે છે કે ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાઈને સુદામાજીને પોતાની સમાન ઐશ્વર્ય આપી દીધું. બીજી મુઠ્ઠી ભગવાને ખાધી, પોતાનાથી અધિક ઐશ્વર્ય આપી દીધું. અને ત્રીજી મુઠ્ઠી હવે જો ખાશે તો મને દાસી બનાવીને એના ઘરે મોકલી દેશે. એટલે પોતાની સ્થિતિ પર વિચાર કરીને તાવત શ્રી જગૃહે હસ્તમ, ભગવાનનો હાથ પકડી લીધો રૂકમણીજીએ. કહે છે, પ્રભુ પ્રસાદ અમને બધાને મળવો જોઈએ. અને રૂકમણીજીએ લઈને પૌવા બધાએ એક એક કણી એમાંથી ચાખી. ભગવાન સુદામાજી સાથે બેઠા છે, બંને ગુરુકુળની વાતો યાદ કરે છે. મિત્ર તમને યાદ છે આપણે બંને સાથે ભણતા હતા, અને એ વખતની સુખ દુઃખની બધી વાતોનું સ્મરણ કરે છે. સવાર થયું, સુદામાજી કહે છે કે મિત્ર હવે હું જાઉં. તો ભગવાને સીધી જ રજા આપી. કાંઈ વાંધો નહીં મિત્ર, તમે લાંબી યાત્રા કરીને આવ્યા છે તો હવે તમે જાઓ. કારણ કે ભગવાન જાણે છે કે સુશીલા ઘરે પ્રાર્થના કરીને બેઠા છે, જ્યાં સુધી પાછા નહીં આવે સુદામા ત્યાં સુધી ભોજન નહીં કરું. સુદામાજીની વિદાયનો સમય આવ્યો. ભગવાને ઈ જ વસ્ત્રમાં બ્રાહ્મણ ઘરે આવ્યા છે, દક્ષિણા આપવી જોઈએ, 1 રૂપિયો દક્ષિણા ન આપી, નવું વસ્ત્ર ન આપ્યું, ઈ જ વસ્ત્રમાં એમના સુદામાજીને વિદાય કર્યા. કેમ? ભગવાન કહે છે કે મારે મારી પ્રતિજ્ઞા સત્ય કેમ કરવી? યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહં. જે ભાવથી મારા શરણમાં આવે છે હું એ ભાવથી એનો સ્વીકાર કરું છું, હું પણ એ ભાવથી એને ભજું છું. આ સુદામા પોતાનું બધું એની પાસે જે હતું એ તો એને મને પહેલેથી આપી દીધું છે, પણ બીજા પાસેથી માંગીને મને મારી માટે લઈને આવ્યો છે. અને મારે તો એવું ક્યાંથી કરું? મારી પાસે છે એ તો મેં આપ્યું, પણ બીજા પાસે માંગીને મારે એને ક્યાંથી આપવું? એણે જેટલું આપ્યું છે એટલું આપી શકું નથી. તો ભગવાનને સંકોચ છે, એટલા માટે સુદામાજીને સામેથી ન આપ્યું. વિદાય કરતી વખતે ભગવાને રથ પણ ના આપ્યો, સુદામાજીને ચાલીને મોકલ્યા દ્વારકાથી. કારણ કે ભગવાન વિચાર કર્યો આવા મહાપુરુષ દ્વારકાની ભૂમિ પર ચાલશે તો એના ચરણ સ્પર્શથી મારી દ્વારકા ભૂમિ પણ પવિત્ર થશે. અને એટલા માટે સુદામાજીને ચાલીને મોકલ્યા. સુદામાજી ચાલતા ચાલતા રસ્તામાં વિચાર કરે. તમે સુદામાની મહાનતા જુઓ, શું વિચાર કરે છે. દ્વારકાધીશે સારું થયું મને કઈ સંપત્તિ ધન ન આપ્યું. કારણ કે મારી જેવો વ્યક્તિ કદાચ એને જો થોડું ધન આપ્યું હોત તો હું એટલો ઉદંડ થઈ જાત, સંપત્તિના અહંકારમાં મસ્ત થઈ જાત કે હું ભજન ભૂલી જાત.
એટલા માટે કૃષ્ણએ જાણી જોઈને મને કંઈ ધન ન આપ્યું. યુગકાર માને છે, મને કંઈ આપ્યું નહીં. પોતાના મિત્રના ગુણોને સ્મરણ કરતા કરતા કે કઈ રીતે દ્વારકાધીશ એટલો મોટો રાજા છે, પોતાની પત્નીઓ સાથે પાસે મારા ચરણ દબાવ્યા, પોતાના હાથથી મારા ચરણ દાબ્યા, મને પોતાના હાથથી ભોજન કરાવ્યું, પોતાના પલંગ પર સુવડાવ્યો, કેવી કેવી સેવા કરી. મારી જેવા ભિખારી માટે પણ જેના હૃદયમાં કેટલું સ્થાન છે. પોતાના સ્વામીનો મિત્રનો સ્વભાવ યાદ કરતા કરતા સુદામાજી જાય છે કે ભગવાને સુદામા અને કૃષ્ણની જેવી મિત્રતા છે એવી જ મિત્રતાની કથા મહાભારતમાં એક ઓર આવે છે. દ્રોણાચાર્ય અને દ્રુપદ રાજા, દ્રૌપદીના પિતા દ્રુપદ બંને સાથે ભણતા હતા. મોટા થયા દ્રોણાચાર્યની પત્ની કૃપી અને એને જન્મ થયો બાળક અશ્વત્થામાનો. એટલી દરિદ્રતા હતી કે અશ્વત્થામા જ્યારે બીજાના ઘરે જાતો અને જોતો એ બાળકો દૂધ પીવે છે તો ઘરે આવીને જીદ કરતો કે માં મને પણ દૂધ આપ. પણ એની પાસે દૂધની વ્યવસ્થા નહોતી. પાણીમાં લોટ ગોળીને કૃપી છે અશ્વત્થામાને આપતી.